આગળ વાત અમરેલીની કે જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં ચેકિંગ માટે નીકળી ત્યારે જ સાવરકુંડલા શહેરમાંથી રેતી ભરેલ એક ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગની ટીમે રોક્યું। વાહન ચાલક પાસે પરમિટ રજૂ ન કરતા વાહન ચાલકે પાસ કે પરમિટ રજૂ ન કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ કે જેણે આ ટ્રેક્ટર જપ્ત કર્યું છે। જે બાદ ખાંભા સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટર માલિક અને અન્ય કેટલાક શખ્સોએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો છે। આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી। 5 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। સાવરકુંડલા શહેરમાંથી રેતી ભરેલ એક ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગની ટીમે રોક્યું। વાહન ચાલક પાસે પરમિટ રજૂ ન કરતા વાહન ચાલકે પાસ કે પરમિટ રજૂ ન કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ કે જેણે આ ટ્રેક્ટર જપ્ત કર્યું છે। જે બાદ ખાંભા સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટર માલિક અને અન્ય કેટલાક શખ્સોએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો છે। આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી। 5 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે।